તો આજથી રાજ્યમાં સરકારી કચેરીઓમાં તમામ કર્મચારીઓમાં હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યા છે। હાઈકોર્ટના કડક વલણના પગલે રાજ્યના ડીજીપી વિકાસ સહાયે આદેશ કરતા આજથી હેલ્મેટ વગરના કર્મચારીઓને દંડ કરવામાં આવશે। હેલ્મેટના નિયમને લઈ પોલીસ એક્શનમાં આવતા તમામ સરકારી કચેરીઓમાં ટ્રાફિક પોલીસ તૈનાત કરી દેવામાં આવી છે અને આ ટ્રાફિક પોલીસ સરકારી કચેરીના ગેટ પર જ સરકારી કર્મચારીઓનું ચેકિંગ કરી હેલ્મેટના નિયમોનું પાલન કરાવશે। જે રીતે દ્રશ્યો આપ આપની ટીવી સ્ક્રીન ઉપર નિહાળી રહ્યા છો, બનાસકાંઠા, અરવલ્લી, સુરત અને અમરેલીમાં પણ ટ્રાફિકના નિયમોનું કડક ચુસ્તપણે પાલન કરાવવામાં આવ્યું। જે કર્મચારીઓ દ્વારા ટ્રાફિકના નિયમોનું પાલન કરવામાં આવે છે તે કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું। જે કર્મચારીઓ વગર હેલ્મેટે ગાડીઓ ચલાવતા નજરે પડ્યા છે તેમને દંડ પણ ફટકારવામાં આવ્યા છે। તો જે રીતે રાજ્યના ડીજીપી વિકાસ સહાય દ્વારા પરિપત્ર ગઈકાલે જાહેર કરવામાં આવ્યો હતો અને આજ સવારથી જ રાજ્યની તમામ સરકારી કચેરીઓમાં ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું। તમામ સરકારી કચેરીઓ ખાતે ટ્રાફિક પોલીસને તૈનાત કરવામાં આવી હતી અને ટ્રાફિક પોલીસ દ્વારા જે ટ્રાફિકના નિયમોનું કર્મચારીઓ પાલન ન કરી રહ્યા હતા તેમને દંડ પણ ફટકારવામાં આવ્યો છે, તેમજ જે કર્મચારીઓ દ્વારા ટ્રાફિકના નિયમોનું પાલન કરવામાં આવી રહ્યું છે તેમને સન્માન પણ કરવામાં આવ્યું હતું। ત્યારે આપ ટીવી પર જે દ્રશ્યો નિહાળી રહ્યા છો, બનાસકાંઠા, અરવલ્લી, અમરેલી તેમજ સુરત સહિત તમામ વિસ્તારોમાં આ ટ્રાફિક ડ્રાઈવ યોજાઈ રહી છે।